વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 માં આપણને શું કીધું છે એ જોઈએ આપણે કે કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલા નીચે દર્શાવેલ ગુણ કોષ્ટકમાં દર્શાવો. એટલે કે કોઈ ક્લાસ છે એની એક ટેસ્ટ લીધી હતી, એમાં જે બાળકોને ગુણ આવ્યા 4 6 7 5 એ આપણને કોષ્ટકમાં દર્શાવવાના છે. જો કોષ્ટક મેં અડધું અહીંયા રેડી કરીને રાખ્યું છે, આ બે ખાના જાણી જોઈને ખાલી રાખ્યા છે કારણ કે ત્યાં મારે તમને થોડું સમજાવવાનું છે. ત્યાર પછી આપણને એમાં 4 પ્રશ્નો પૂછ્યા છે. સૌથી વધારે ગુણ કેટલા, ઓછા કેટલા, વિસ્તાર કેટલો અથવા તો એની સરાસરી કેટલી. તો 4 આપણે આ દાખલામાં સમજવાનું છે. જો વિસ્તાર આપણે આગલા દાખલામાં સમજી ગયા, પણ સરાસરી આપણા માટે નવું છે તો એ પણ આપણે આ દાખલામાં સમજવાનું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ તો આપણને જે માહિતી આપી છે, હવે જો મેં આ કોઠો અધૂરો દોર્યો છે, જ્યારે પણ તમારે આવૃત્તિ કોઠો અથવા તો આવૃત્તિ વિસ્તરણ દોરવાનું થાય ત્યારે તમારે 3 ભાગનો કોઠો બનાવવાનો. પહેલું, વચ્ચેની કોલમ સેમ જ હશે, આવૃત્તિ ચિહ્ન. અહીંયા શું આવશે તો અહીંયા તમારે માહિતી શેની છે એ આવશે. ધારો કે તમને એમ કીધું હોય વર્ગ ABCD, તો અહીંયા આવે ABCD. તમારે અમુક દાખલા એવા આવશે કે એક વર્ગમાં ભાવતી મીઠાઈઓ લાડુ છે, પછી ગુલાબજાંબુ, રસગુલ્લા, તો અહીંયા આવશે લાડુ, ગુલાબજાંબુ, રસગુલ્લા. મતલબ જે પણ માહિતી આપી છે એ માહિતી ત્યાં આવશે. અહીંયા શું આવશે તો કે આ જે માહિતી છે એનો ટોટલ અહીંયા આવશે. અથવા તો આપણા કેસમાં શું આપ્યું છે અહીંયા તો કે અહીંયા આપણને આપ્યા છે ગુણ. માહિતીમાં આપણને કોઈ રસગુલ્લા કે મીઠાઈના નામ નથી આપ્યા, પણ આપણને આપ્યા છે ગુણ. તો અહીંયા હું લખી નાખીશ ગુણ. અને ગુણ અને આ શું છે કે હરેક વિદ્યાર્થીને આવેલા ગુણ છે. તો અહીંયા આપણે લખી નાખીએ વિદ્યાર્થીની સંખ્યા. તમને એવું કીધું હોય, આગલો દાખલો પહેલો હતો એમાં એવું કીધું હતું કે એક ક્લાસમાં બાળકોની ઊંચાઈ, તો અહીંયા શું આવી જાત ગુણની જગ્યાએ ઊંચાઈ, અને અહીંયા એક વિદ્યાર્થીની સંખ્યા જ રહે. પછી તમને એવું કીધું હોય કે એક ગામમાં સ્ત્રી પુરુષોની સંખ્યા, તો અહીંયા આવી જાત સ્ત્રીઓ, અહીંયા પુરુષો. અહીંયા શું લખી લે આપણે તો કે લોકોની સંખ્યા અથવા તો ગામની વસ્તી. તો આ બે ખાના ચેન્જ થશે, વચ્ચેનું આપણું સેમ રહેશે. હવે અહીંયા શું લખવું એ આપણે જોઈએ. તો આપણને જે પણ માહિતી આવી છે એ બધો સંખ્યાથી માહિતી હોય તો સંખ્યા, બાકી લાડુ છે કે એવું કઈ આપ્યું હોય તો એકવાર લાડુ આવી જવું જોઈએ, એકવાર રસગુલ્લા આવી જવું જોઈએ. અહીંયા આપણને સંખ્યાઓ આપી છે, ભલે ગુણ છે પણ છે તો સંખ્યા જ ને. તો આપણે એવી કલ્પના કરવાની કે આમાંથી નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા ગોતી લઈએ. તો નાનામાં નાની સંખ્યા મને દેખાય ત્યાં સુધી 1 છે અને મોટામાં મોટી સંખ્યા 9 છે. તો હવે તમારે અહીંયા 1 થી 9 લખવા પડે. તો હું અહીંયા લખી દઉં 1 2 3 4 5 6 7 8 અને 9, અને છેલ્લે આપણે લખી નાખીએ કુલ. આ કુલ શું કામે લખ્યું? કારણ કે અહીંયા જે આપણે ટોટલ લઈ આવશું એ આ ટોટલ બરાબર થવું જોઈએ. આ 20 છે ટોટલ. જો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 છે. તો આ 20 છે એનો મતલબ એવો કે અહીંયા આપણે જે પણ જવાબ લાવીએ એનો ટોટલ 20 થશે. જો નહીં થાય તો મતલબ એવો થશે કે આપણે ક્યાંક ભૂલ કરી છે. હવે આપણા ગુણ આવી ગયા, નાનામાં નાનું આવી ગયું, મોટામાં મોટું આવી ગયું, વચ્ચેનું તો લખી જ નાખવાનું. હવે શું કરીએ તો કે જ્યાં જે સંખ્યા છે એક એકને લેતા જાય. અહીંયા છે 4, તો આપણે આમાં પણ હું તમને લાઈનો દોર દઉં એટલે તમને વધારે આઈડિયા આવે. અને લાઈનો દોરું ત્યાં સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. ચાલો આપણી લાઈન રેડી થઈ ગઈ છે. તો પહેલું છે 4, તો એક લીટી ઊભી કરી દેવાની. મેં નીચે શું કામ લીટી દોરી તો આપણને ખબર પડે કે આપણે આ જે આવૃત્તિ છે, આ જે સંખ્યા છે એનો ઉપયોગ કરી લીધો. પછી છે 6, તો 6 ની સામે એક લીટી, 7, 7 ની સામે એક લીટી, 5, 5 ની સામે એક લીટી, 3, 3 ની સામે એક લીટી, ફરીવાર 5, તો 5 ની બાજુમાં બીજી લીટી, 4, તો 4 ની બાજુમાં બીજી લીટી, 5, તો 5 ની બાજુમાં ત્રીજી લીટી, 2, તો 2 ની બાજુમાં એક લીટી, 6,
તો કે 6 ની બાજુમાં બીજી લીટી આવશે 2 તો 2 ની બાજુમાં લીટી 5 તો 5 ની બાજુમાં લીટી 1 તો અહીંયા 1 9 તો 9 ની પાસે એક લીટી 6 તો 6 એ 3 આવશે અહીંયા 5 હવે જો આ સમજ્યા જેવું છે 4 ઊભી લીટી કરવાની 5મી લીટી ઊભી કરવાની નથી 5ની લીટી આ રીતે ત્રાસી કરી દેવાની આ થઈ ગયા 5 ચાર સંખ્યા જ્યાં સુધી આવે ત્યાં સુધી ઊભી હવે જો છઠ્ઠી સંખ્યા આવે તો અહીં પાછી પહેલેથી ઊભી લીટી ચાલુ કરી દેવાની પછી આવ્યા 8 આપણી પાસે છે ત્યાં આપણે એક લખી નાખીએ પછી આવ્યા 4 પાસે આપણે એક લખી નાખીએ અહીંયા આવ્યા 6 અને 7 તો એક 6 પાસે લખી નાખીએ અને એક 7 પાસે લખી નાખીએ હવે અહીંયા કેટલા થયા એ ગણી લઈએ અહીંયા 1 2 2 5 4 2 1 અને 1 ટોટલ કરીએ 1 2 4 ને 2 6 ને 1 7 ને 5 12 12 ને 4 16 17 18 19 ને 20 તો આપણો ટોટલ 20 આવી ગયો મતલબ આપણે ક્યાંય ભૂલ કરી નથી આ તો નાની માહિતી હતી એટલે અડધો બોર્ડ ભરે એટલી માહિતી હોય તો ડેફિનેટલી ભૂલ થવાના ચાન્સ છે એટલા માટે ટોટલ નીચે કરી લેવાનો હવે આપણે પ્રશ્ન ઉપર આવીએ તો પહેલો પ્રશ્ન શું છે તો કે સૌથી વધારે ગુણ કેટલા છે તો આપણને ખ્યાલ જ છે સૌથી વધારે ગુણ કેટલા છે તો કે 9 તો અહીંયા આપણે લખી નાખીએ 9 ગુણ પછી સૌથી ઓછા ગુણ કેટલા છે જેમ વધારેમાં નીચે જોયું હતું ઓછામાં ઉપર જોઈએ 1 તો લખી નાખીએ 1 ગુણ ત્યાર પછી ત્રીજું છે માહિતીનો વિસ્તાર શું છે હવે માહિતીના વિસ્તાર વિશે આપણે દાખલા નંબર પહેલામાં આપણે જોઈ ગયા પરંતુ તેમ છતાં જે કોઈને યાદ ન હોય એને કહી દઉં વિસ્તાર એટલે બીજું કઈ નહીં તમારી સૌથી મોટી માહિતી એમાંથી સૌથી નાની માહિતી બાદ કરી દો આપણી મોટી શું છે તો કે 9 નાની શું છે તો કે 1 તો આપણે લખીએ માહિતીનો વિસ્તાર બરાબર 9 ઓછા 1 સૌથી મોટું 9 છે અને સૌથી નાની માહિતી ભલે અહીંયા ગુણ છે પણ શબ્દ આપણે માહિતી જ વાપરશું કારણ કે દર વખતે કંઈક ને કંઈક માહિતી અલગ હશે 9 ઓછા 1 તો આપણે આપણો વિસ્તાર આવી જશે 8 હવે એના પછી છે અંકગણિતીય સરાસરી ગોતવાની છે જો સરાસરી આપણા માટે નવો શબ્દ છે તો સરાસરી માટે આપણે આ રીતે લખી શકીએ સરાસરી બરાબર અહીંયા ઉપર જે છે આપણી ટોટલ માહિતી લખી નાખવાની 4 6 7 5 3 5 4 5 જે પણ છે એ બધી જ માહિતી આપણે ઉપર લખી નાખવાની અને નીચે શું લખવાનું એના ભાંગા શું કરવાના તો કે એને ભાંગા કરવાના તમારે ટોટલ કેટલા છે આપણા ટોટલ કેટલા છે તો કે 20 આનો સરવાળો 20 નથી પણ વિદ્યાર્થીઓ આપણા 20 છે તો આ રીતે કરવાનું તમે ઘણીવાર ટકા જો કાઢતા હો તો તમારે ટકાની એવરેજ પણ આ રીતે કાઢી શકાય કે તમારા ટોટલ માર્ક ભાગ્યા 7 તમે કરી શકો તો તમારે જે પણ તમારા માર્ક છે એની એવરેજ નીકળી જાય એવરેજ નો અર્થ જ થાય સરાસરી તો અહીંયા આપણે શું લખી શકીએ 4 6 7 5 3 5 તો અહીંયા બધાનો આપણે સરવાળો કરવાનો છે તો આપણે લખીએ 4 + 6 + 7 + 5 + 3 + 5 + 4 + 5 + 2 + 6 વત્તા 2 વત્તા 5 વત્તા 1 વત્તા 9 વત્તા 6 વત્તા 5 વત્તા 8 વત્તા 4 વત્તા 6 વત્તા 7 અને એને ભાગ્યા આપણે શું કરી દેશું આ સરાસરીને આપણે થોડું નીચે લખી નાખીએ ટોટલ સંખ્યા આ ટોટલ ગુણ થયા હરેક વિદ્યાર્થીના ગુણ થયા અને અહીંયા નીચે છે એની સંખ્યા તો ભાગ્યા કરી દઈએ આપણે 20 હવે આનો સરવાળો મેં કર્યો તો આવે છે 100 એને ભાગ્યા 20 0 અને 0 કેન્સલ થઈ ગયા 10 ના ભાગ પડે 5 2 10 2 અને 2 કેન્સલ થઈ ગયા તો આપણો જવાબ આવ્યો સરાસરી આવી 5 વિડિયોને પોઝ કરી બીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો ત્યાં પછી વિડિયો ચાલુ રહેવા દેજો બીજા પછી ત્રીજો દાખલો ફોટોની એક લિંક સ્વરૂપે થોડી જ વારમાં ડિસ્પ્લે પર આપી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાશે સ્વાધ્યાયના બધા જ દાખલા
એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.